પારસી સમાજનું કહેવું છે કે ડુંગરવાડી તેમની 500 વર્ષ જૂની ધરોહર છે। અગાઉ 6 વર્ષ પહેલા પણ રસ્તો પહોળો કરવા માટે સ્વેચ્છાએ જમીન આપવામાં આવી હતી અને રૂપિયા 35 લાખના ખર્ચે નવી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી। હવે ફરીથી રોડ માટે જમીન માંગવી યોગ્ય નથી। નેશનલ કમિશનર ફોર માઇનોરિટીઝના વાઇસ ચેરમેન કેરસી દેબુએ આકરા શબ્દોમાં જણાવ્યું કે અમારી પવિત્ર જગ્યા પર હવે અતિક્રમણ સહન કરવામાં આવશે નહીં। તંત્ર નીચી બોર્ડી જોઈને જોડવાનું બંધ કરે। તેમણે ઉમેર્યું કે હાલનો 18 મીટરનો રસ્તો નવા પુલ માટે પૂરતો છે। કેરસી દેબુ, હું નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝનો વાઇસ ચેરમેન હતો, નવસારીનો છું। નવસારીના પારસી સમાજની આ એક ધરોહર છે। આ સ્મશાન ભૂમિ એટલે કે જેને અમે ડુંગરવાડી તરીકે ઓળખીએ છીએ, એ લગભગ 500 ઉપરાંત વર્ષથી આવેલી છે। હવે આ અમારી એક સેક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી। આમ છતાં લગભગ 5-6 વર્ષ પહેલાં બહાર રસ્તો પહોળો કરવા માટે થોડી જમીનની માગણી કરવામાં આવેલી અને તે અમે સ્વેચ્છાએ સ્વીકારી અને તે જમીન સુપરત કરી દીધેલી અને ત્યારબાદ એના પ્રોટેક્શન માટે લગભગ 35 લાખ રૂપિયા ખર્ચીને દિવાલ બનાવેલી હતી। હવે 6 વર્ષ પછી ફરીથી રોડ પહોળો કરવાની વાત કરવામાં આવે અને વારંવાર આ રીતે લેવામાં આવે તે યોગ્ય નથી અને હવે વધુ જગ્યા આપવા માટેની કોઈ ક્ષમતા પણ રહેલી નથી, કારણ કે જે અમારા પવિત્ર 500 વર્ષ જૂના જે સ્થાનો છે અને અંદર જે ધાર્મિક ક્રિયાકામ કરવા માટેની લગભગ 200 વર્ષ ઉપરાંતની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને અડોઅડતો આ દિવાલ આવી ગઈ છે, એટલે હવે વધુ કોઈ અમે આપી શકીએ તેવી સ્થિતિ નથી। ત્યારે વધારાની જમીન સંપાદિત કરવાની જરૂર નથી। કેરસી દેબુએ વધુમાં સ્પષ્ટતા કરી કે ડુંગરવાડીની અંદર 200 વર્ષ જૂની ઇમારતો અને ધાર્મિક સ્થાનો આવેલા છે, જેની બિલકુલ અડોઅડ હવે દિવાલ આવી ગઈ છે। આવી સ્થિતિમાં વધુ જગ્યા આપવી શક્ય નથી અને હાલમાં જે રસ્તો 18 મીટરનો બનાવેલો છે તે જો નવો પુલ બનવામાં બી આવે તો તેને માટે પૂરતો બની રહી છે, એટલે હવે વધારાની જમીન કંઈ એક્વાયર કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ જરૂર દેખાતી નથી। આજે તમે જુઓ છો કે પારસી સમાજ આખો નવસારીનો પારસી સમાજ ભેગો થઈ ગયો છે। સામાન્ય રીતે સ્કૂલની જગ્યા લઈ લીધી, હોસ્પિટલની જગ્યા લઈ લીધી, એ વખતે કોઈએ વિરોધ નહીં કર્યો, પરંતુ આ એક અમારી પવિત્ર જગ્યા અને એને માટે આજે નવસારીમાં આટલી મોટી સંખ્યાની અંદર પારસીઓ પણ અહીંયા ભેગા થઈ ગયા। એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે નીચી બોર્ડી જોઈ ને જુડિયા કરવાનું એ વારંવાર કરે એ અમને મંજૂર નથી। સાહેબને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને, અને તેઓ સહકાર આપવા માટે તૈયાર છે। એની અંદર શું થઈ શકે તે અમે એમને મળીને એમની સાથે વિચાર વિમર્શ કરી ને શું શક્ય છે તે અમે જોઈશું। આ મામલે નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પૂર્ણા નદી પર જૂના પુલના સ્થાને નવો પુલ બનાવવા માટે 3 નવેમ્બરના રોજ કલમ 3A હેઠળ પ્રાથમિક અધિસૂચના બહાર પાડવામાં આવી હતી। આજે નિયમ મુજબ સંયુક્ત માપણી સર્વેક્ષણ JMS માટે ટીમ મોકલવામાં આવી હતી, જેમાં R&B નેશનલ હાઈવે ડિવિઝન અને DILR ના સર્વેયર દ્વારા માપણી હાથ ધરાઈ હતી। આજ રોજ અહીંયા પારસી લોકોનું જે ભસ્તું છે ત્યાં દોખમા ખાતે બધા પારસી સમાજના જે લોકો છે તે લોકો ભેગા થયા હતા। ભારત સરકાર દ્વારા પૂર્ણા નદીની ઉપર વીરાવળ ખાતે જે જૂનો પુલ હતો એ જગ્યાએ નવો પુલ મંજૂર થયો છે અને એની જમીન સંપાદનની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે। એનું કલમ 3A નું પ્રાથમિક જાહેરનામું 3 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થયું હતું અને સામાન્ય રીતે કાયદા મુજબ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થાય ત્યારબાદ એનું સંયુક્ત માપણી એટલે કે જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે કરવાનો હોય છે અને વેલ્યુએશનની કામગીરી કરવાની હોય છે। એ જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે માટે થઈને આપણે લેખિતમાં નોટિસ આપેલી હતી ટ્રસ્ટને કે આજે 11:30ના રોજ
સંપાદક સંસ્થાના પ્રતિનિધિ એટલે કે આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન, ડીઆઈએલઆરના સર્વેયર અને સંપાદનની કચેરીમાંથી અધિકારી કર્મચારી હાજર રહેશે. તો પારસી લોકોની જે સમાજ છે અને ટ્રસ્ટ છે એમની એવી માંગણી છે કે એ લોકોએ અમુક માંગણીઓ છે કે એમને જે તે વખતે રોડની જમીન છોડીને જ પછી દિવાલ બાંધેલી, દિવાલ નવી બાંધકામ થયેલી છે. અંદર એમના અમુક મહત્વના સ્ટ્રક્ચર પણ આવેલા છે. એમનું અગ્નિનું ત્યાં અગિયારી આવેલી છે જ્યાં એમની પવિત્ર અગ્નિ મૂકેલી છે. તો આ બધી વસ્તુને ડેમેજ ના કરવામાં આવે એવી એમની રજૂઆત છે. આ રજૂઆતને ધ્યાને લગતા અમે સંપાદક સંસ્થા જે છે આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન એમને એકવાર ફરીવાર કન્સલ્ટન્ટને કહીને એ લોકોની રજૂઆતોને ધ્યાને રાખીને કોઈ પણ ફેરફાર થઈ શકતો હોય તો જોવા માટે કહ્યું છે. અને ટ્રસ્ટના જે મુખ્ય ટ્રસ્ટીઓ છે એમને આવતીકાલે 5 વાગે પ્રાંત ઓફિસ ખાતે બોલાવેલા છે. એટલે એમની જોડે આગળ વધુ ચર્ચા કરીને અને કઈ રીતે આપણે આ પ્રોજેક્ટને આગળ વધારી શકીએ તેની આગળ ચર્ચા કરીને પછી કાર્યવાહી કરવા માટે બધાએ આજે અહીંયા નક્કી કર્યું છે. પારસી સમાજના ટ્રસ્ટીઓને આવતીકાલે સાંજે 5 વાગે કચેરીમાં ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીએ ઉમેર્યું કે એલાઇનમેન્ટ અથવા ડિઝાઇનમાં ફેરફાર કરવાની સત્તા નેશનલ હાઈવે ઓથોરિટી અને કન્સલ્ટન્ટ્સ પાસે છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની બેઠકમાં વહીવટી તંત્ર અને પારસી સમાજ વચ્ચે શું સમાધાન આવે છે અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ એ તો અમે ના કહી શકીએ. એ તો સંપાદક સંસ્થા એટલે સંપાદન અધિકારી તરીકે મારે તો જે પણ ટેકનિકલ સંપાદક સંસ્થા હોય એનો નિર્ણય હોય. એટલે એમાં આરએનબી નેશનલ હાઈવે ડિવિઝન છે એ લોકોને એમના કન્સલ્ટન્ટ જે નિમેલા હશે એ લોકો નેશનલ હાઈવે ઓથોરિટી જોડે ચર્ચા કરી અને જો કંઈક શક્ય હશે અને જો એ લોકોને કરવામાં આવતું હશે તો એ લોકો કરી શકે. બાકી આમાં સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રી કે કોઈ ડિઝાઇન કે અલાઇનમેન્ટ કે વગેરે ચેન્જ કરવાની ટેકનિકલ બાબતોમાં અમે કોઈ એમાં હસ્તક્ષેપ કરી શકીએ એમ નથી.